હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ તો કાંઈ નહીં, ઉઠવાનું થઈ ગયું બહુ મોડું. અને આપણે કાલે જે બકાલું ભરીને જતા એનું જો આ રીતે બિલ આવે. બધા બિલનો ટોટલ લાગીને આવે. બધા બિલ આમ હોય, ખેડૂતના અલગ અલગ જે મુદ્દા હોય એ પ્રમાણમાં બિલ હોય. અને આ એનો એક અરે ટોટલ મારીને આપી દઈ. અને કઈ રીતે બિલ હોય એ તમને બતાવું. જો આ રીતે બિલ હોય, આમાં લખેલું છે. આમાં તો સનાભાઈ ભીંડો 2 જબલાનો 40 કિલો વજન, 20 રૂપિયા ભાવ. પછી એનું ટોટલ મારેલું હોય. 800 રૂપિયાનો ભીંડો થાય, એમાંથી 5 રૂપિયા મજૂરી જાય, 795 રૂપિયાનું બિલ હોય. પછી આમાંથી આપણું ભાડું જાય, અને ભાડું માઇનસ કરી અને પછી આપણે બિલમાં પૈસા નાખવાના, જેનો ટોટલ મારીને એક આરે આવે છે. પૈસા નાખી અને પછી આપણે ઈ બિલ આપણે ખેડૂતને દેવાનું. હાલો તો આપણે બિલ સમજવાના છે, તો આપણે બિલ સમજી નાખીએ. હવે પહેલા આપણે ટોટલ જોઈ લઈએ અને પૈસા ગણી લઈએ. 17,380. પૈસા તો ઓકે છે. હવે આપણે બિલમાં લખવાના છે ભાડા. હવે આપણે મારવાનું છે ભાડા. આપણે લખી નાખ્યા. હવે મારવાનું છે આપણે ભાડાનું ટોટલ. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Cause when the bullets fly, I'm the last one to die. ભાડાનું ટોટલ લાગી ગયું. હવે આ બધા બિલમાં આપણે ભાડું માઇનસ કરી અને એમાં આપણે નાખવાના છે પૈસા. પહેલા આપણે બિલ પૈસા વાઇઝ નોખા કરવાના છે. If you think that I'ma slow down, don't wanna hear it talking shit, fuck the drama. You keep it coming, I'ma send you to your mama. Mr. Whip, quick clip, get the guns out. Dropping bodies into place till the sun's out. જે અમારા અમરેલીથી બિલ આવે એમાં પૈસા બધા બાંધા હોય, એમાં છૂટા ન હારે. જેમ કે 50ની, 20ની, 10ની નોટ હારે ન હોય. એ આપણે પોતે જ ગમે ત્યાંથી ગોતવી પડે. કારણ કે માની લો કે કોઈ ખેડૂતનું બિલ 800 રૂપિયાનું છે, એમાં આપણે 30 રૂપિયા ભાડું આપણું છે અને એને 770 રૂપિયા ભાડું કાપીને આપવાના છે. તો ઉપરના જે 70 રૂપિયા હોય એ તો આપણે છૂટા નાખવા જ પડે. તો એ છૂટા કાંઈ અમરેલીથી આપણે જ્યાંથી બિલ આવે છે ત્યાંથી કાંઈ હારે આવે નહીં. તો પછી આપણે છૂટા આપણી પાસે જ રાખવા પડે સ્ટોકમાં. કારણ કે બધા બિલમાં નાખવા પડે. તો આપણે પછી છૂટા લઈ લીધા અને આપણે પછી લઈ લીધા રબર. અને પછી બધા બિલમાંથી ભાડા માઇનસ કરી અને કરી દીધું ચાલુ આપણે જે ખેડૂતના બિલ છે એમાં પૈસા નાખવાનું. અને પૈસા એક બિલમાં ડબલ વખત હાથ લાગે. એટલે કોઈના બિલમાં પૈસા ઓછા ન જાય કે કોઈના બિલમાં પૈસા વધારે ન જાય.
me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. You keep it coming, I'ma send you to your mama. Pistol whip, quick clip, get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. પછી આપણે કરવાનો તો હિસાબ કિતાબ. આપણે કારણ કે ભાઈ હિસાબ તો રાખવો પડે ને, કોઈ પણ ધંધામાં નાનો હોય કે મોટો હોય, જે ધંધામાં હિસાબ ન હોય એ ધંધો તમારો તમને ક્યારેય ખબર ન પડે કે આમાંથી આપણે કેટલો નફો છે, કેટલી ખોટ છે. એટલે હિસાબ તો કરવો જ પડે ને ભાઈ. હેલો ગાઈઝ, તો હવે જવાનું છે આપણે નાવા. તો મળીએ આપણે મેલ સાફ કરીને. પછી તો આપણે થઈ ગયા નાહી ધોઈને તૈયાર, એકદમ મસ્ત. કેવો લાગુ છું એમ તો નહીં પૂછું, કેમ કે મને ખબર છે કેવો લાગે એમ પૂછું તો પછી કમેન્ટમાં કેવા કેવા જવાબ આવશે એ તો મને જ ખબર છે ભાઈ. આપણે બોલેરો હાલી ગઈ છે 50,000 અને એની અત્યારે ત્રીજી સર્વિસ. જોઈએ આપણે સર્વિસ કેટલાની થઈ છે એમ. 6366 રૂપિયાની આપણે સર્વિસ થઈ છે આ ગાડીની. બોલેરો જે આપણી પાસે છે ને 10 ફૂટ એની. એમાં શું બદલાવ્યું છે? ઓઇલ ફિલ્ટર, પછી ઓઇલ, ગેર ઓઇલ, ડિપ્રેશન ઓઇલ અને કુલિંગ વોટર. કુલ સર્વિસ કોસ્ટ આવી છે આપણે 6366 રૂપિયા. આ લાવ્યા તાલપત્રી મારા પપ્પા. હવે કોના ખબર આવે તાલપત્રી ભેગી કરીને શું કરતા હોય. માંદી જે પડે છે મહિને નહીં, અઠવાડિયે પડે છે બીમાર, એને લઈને જવાનું છે આપણે દવાખાને ટીંબી. પછી તો આપણે લઈ લીધા ગૌતમભાઈને હારે. હથવારો તો જોઈને ભાઈ મને એકલાને બીક લાગે. પછી આપણે નીકળી ગયા ટીંબી બાજુ, કારણ કે આપણે બેનને લઈને જવાના હતી દવાખાને ટીંબી. પછી તો આપણે આવી ગયા ટીંબીમાં અને આપણે જવાનું હતું શેરણા રોડ ઉપર દ્વારકાધીશ હોસ્પિટલે, કેમ કે ત્યાં હોસ્પિટલમાં સારવાર બહુ સારી થાય છે એમ ત્યાં. પછી તો હું મારી મમ્મી અને મારી બેનને હોસ્પિટલે ડ્રોપ કરી અને ગયો મારી ગાડીમાં ડીઝલ નખાવવા, કેમ કે આપણી ગાડીમાં હવે ડીઝલ નહોતું. એટલે આપણે જવાનું હતું હવે પેટ્રોલ પંપે ડીઝલ નાખવા માટે. ને ભાઈ ટીંબીમાં તો રસ્તા એવા છે ને, જે આજુબાજુમાં રહે છે એ લોકોને તો ખબર જ છે, પણ વિડીયોમાં થોડાક રસ્તા બતાવી દઉં. ભાઈ આપણે કંટાળો આવી જાય, એમ થાય કે ગાડી મૂકીને હાલીને વ્યા જાય. પછી તો આપણે આવી ગયા આપણે જે જવાનું હતું પેટ્રોલ પંપે, ત્યાં આપણી ગાડીમાં ડીઝલ નખાવવા માટે. અને પંપ ઉપર હતી બહુ ટ્રાફિક. પછી તો આપણે આપણી ગાડીમાં નખાઈ દીધું 50 રૂપિયાનું ડીઝલ. ડીઝલ નખાઈને આપણે નીકળી ગયા આપણે જે જવાનું હતું ત્યાં હોસ્પિટલ બાજુ.
હાલો તો પછી વ્લોગ શૂટ કરતાં કરતાં તમને થોડોક મોસમ પણ બતાવી દઉં, જેનો વ્યૂ હતો 1 નંબર. પછી તો આપણે પાછા આવી ગયા હોસ્પિટલે, અને ત્યાં આવીને ખબર પડી કે ડૉક્ટર સાહેબ હાજરમાં નહોતા. ડૉક્ટર સાહેબ આવવાના છે રાતે 10 વાગે. તો પછી મેં મારી મમ્મી અને મારી બેનને ગાડીમાં બેઠાડી દીધા, અને મારી મમ્મીએ કીધું ખાલી પેરાસિટામોલ આપી છે અત્યારે, પછી સાંજે આવવાનું રહેશે. પછી તો હું ઘેર આવીને આપણી સ્કૂટી લઈને નીકળી ગયો આપણા અડ્ડે વંડીએ, જ્યાં આપણી જેવી ઘણી નવરી બજારો બેઠી હોય ભાઈ. કેમ કે ગામમાં આપણે એકવાર તો દિવસમાં જવું જ પડે વંડીએ. વંડી વગર આપણે મજા ન આવે. અને વંડીએ જઈને જોયું ને તો ત્યાં આપણા જેવી 3-4 નવરી બજાર તો હોય જ એમ, એમાં બીજું કંઈ કહેવું પડે જ નહીં. પછી મારે કરવાનો તો એક ફની વિડીયો શૂટ. તો હું, મારો ભાઈ અને મારા 2-3 ભાઈબંધ આવી ગયા ફની વિડીયો શૂટ કરવા. 10:30 જેવું થયું છે ને ડૉક્ટર સાહેબ નહોતા, તો અત્યારે આવી ગયા છે. તો આપણે આ બેનને લઈને જવાનું છે પાછા દવાખાને ટીંબી. આ છે માંદી, જે કોઈ દી હાજી જ ન હોય, માંદી ને માંદી જ હોય. ગાડીમાં તો મને આખી પલાણાય. તમારા હાથ મોટા મોટા તે ખારું લાગે મને. આવી જો ભાઈ. કોઈ જાય તો ટાઈમે. મમ્મી આ છોડ. પછી આપણે થઈ ગયું હતું અહીંયા બહુ મોડું. ફોનમાં જોયું તો 11:15 જેવું થયું હતું, અને બેનનો રિપોર્ટ કરાવી નાખ્યો. બેનને નોર્મલ ખાલી તાવ છે, બીજું કાંઈ છે નહીં. પણ બેન અમારે છે સહનશક્તિ વગરના, એટલે રાડ્યું નાખ્યા કરે કે આમ થાય ને તેમ થાય ને. બાકી બીજું કાંઈ હતું નહીં લાંબુ. તો આપણે પછી દવા લઈ અને નીકળી ગયા ઘર તરફ. અને ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો. પછી ફાઇનલી આપણે આવી ગયા ઘેરે, અને ઘેર આવવાની સાથે અહીં થાય છે આપણો આજનો વ્લોગ પૂરો. તો આવા મારા વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.